નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ ગરીબ, યુવા, મહિલા, કિસાન દરેકને વિકાસના ફળો મળ્યા છે। 10 વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો લેવાના છે, જે દુનિયા જોઈ રહે એ પ્રકારના નિર્ણયો લેવાના છે। એ નોંધ લીધી એવા પ્રકારના 10 વર્ષના શાસનની અંદર નરેન્દ્રભાઈએ કામ કર્યા છે। છેવાડાના માણસ, ગરીબ માણસને સરકારી યોજનાના લાભ મળ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે। આ ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે। ભાવનગર બોટાદ ઉમેદવાર હું પ્રતિક રૂપે છું, પણ તમારા બધાના સહકાર છે। ત્યારે નરેન્દ્રભાઈના શાસનની અંદર વિકાસના કામો ઘણા થયા છે। કોરોનાનો સમય હતો અને એવા મુશ્કેલ સમયની અંદર આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોએ 6 મહિનાની અંદર વેક્સિન ગોતી અને ભારતના 140 કરોડ લોકોને એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર 200 જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી આપણે સૌએ નરેન્દ્રભાઈએ આ વેક્સિન આપવાનું કામ કર્યું છે। વિદેશની અંદર કોઈએ મફત વેક્સિન આપી નથી, ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણને કોરોના જેવા સંકટના સમયે, મુશ્કેલીના સમયે આપણને વેક્સિન આપવાનું કામ કર્યું છે। મતદાનના ગણતરીના દિવસો બાકી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર આજે કયા કયા વિસ્તારમાં પ્રચાર શું કહેશો? ભાવનગર 15, બોટાદ અને ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન આજે ગઢડા તાલુકાના બોટાદ વિધાનસભાની અંદર નીંગાળા, ટાયટમ, સખપર, ઘોડકા એવા દરેક ગામની અંદર પહોંચે છે આજે બેન, અને ત્યાં તેમને ખૂબ જનપ્રતિસાદ મળી રહ્યો છે। કેવા પ્રકારના મુદ્દાઓ સાથે લોકો સાથે ચર્ચાઓ કરવામાં આવે છે સભા દરમિયાન? નરેન્દ્રભાઈ ગત 10 વર્ષનું દેશનું જે સુકાન કર્યું છે, સંભાળ્યું હતું, ત્યાર પછી જે આ દેશનો જે વિકાસ થયો છે, ભારત આજે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે, ત્યારે નરેન્દ્રભાઈને લોકો ખૂબ સમર્થન આપી રહ્યા છે। લોકોમાં કેટલો ઉત્સાહ, કેટલો આનંદ જોવા મળે છે? ના ભૂતો ના ભવિષ્યથી ભાવનગર લોકસભા ગુજરાતની સૌથી વધારે લીડની અંદર ત્રીજા ક્રમાંકે રહેશે એવું આજ સૌ અનુમાન કરી રહ્યા છે। ત્યારે સૌ લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે। ઓકે, ઘનશ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવો પ્રચંડ પ્રચાર, કેવો જનપ્રતિસાદ? ભાવનગર સંસદીય લોકસભાના ઇલેક્શનનો પ્રવાસ કાર્યક્રમ 106-7 બોટાદ વિધાનસભામાં ઉમેદવારની હાજરીમાં ચાલુ છે। દરેક ગામડાઓની અંદર ખૂબ સરસ રીતે જનપ્રતિસાદ મળી રહ્યો છે, અને અમારા કાર્યકર્તાઓની ટીમ પણ ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે, અને આવનારા સમયની અંદર દિવસે ને દિવસે વધારે પ્રચારની અંદર ખૂબ સારો માહોલ બનવા જઈ રહ્યો છે। ઘનશ્યામભાઈ, મહત્વના કયા મુદ્દાઓ સાથે લોકો સાથે વાત કરી રહ્યા છો? લોકોમાં કેટલો ઉત્સાહ છે? લોકોની વચ્ચે અમે જ્યારે જઈએ છીએ ત્યારે વિકાસની રાજનીતિના મુદ્દાને સાથે લઈ જન સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જે આપવામાં આવી છે, એ યોજનાઓની પણ અમે જાણકારી આપીએ છીએ, અને જનપ્રતિનિધિઓ સાથે રાખી અને લોકોના જે કંઈ પ્રશ્નો હોય, ઉનાળાનો સમય છે તો પીવાના પાણીની પણ નાની મોટી મુશ્કેલીઓ હોય, બીજી કંઈ નાની મોટી મુશ્કેલીઓ, એ પણ અમે સાથે સાંભળીએ છીએ, અને એની અંદર જેટલા પ્રયત્ન થઈ શકે એટલા અગ્રતાના ધોરણે નિકાલ આવી શકે એનો પણ પ્રયત્ન કરતા। કેવા પ્રકારના પરિણામની આશા છે? ખૂબ સારું પરિણામ ભાવનગર લોકસભાની અંદર તો આવવાનું છે, પણ સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર જે દેશના સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 370+ NDA 400નો જે મંત્ર આપ્યો છે, એ 100% ફળીભૂત થવાનું છે। ઓકે।